વાવ તાલુકાના ભાટવર ગામમાં પૂર પ્રકોપને 2 મહિના વીતી ગયા હોવા છતાં પાણીનો નિકાલ ન થતા હાલ પરિસ્થિતિ ગંભીર બની છે। ભાટવર ગામથી ડેડાવા જતા મુખ્ય રોડ પર હજી પણ પાણી ભરાયેલું છે, જેના કારણે શાળાએ જતા નાના બાળકોને ઘૂંટણ સવા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। શાળાઓ શરૂ થતાં જ પ્રથમ દિવસે જ બાળકો ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા। ગામના સરપંચ કેસરાભાઈ ગોહિલે જણાવ્યું કે છેલ્લા 2 મહિનાથી આ રોડ પર પાણી ભરાયેલું છે, જેના કારણે ગ્રામજનોને ખાસ કરીને બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રને અનેકો વખત રજૂઆતો કર્યા છતાં હજી સુધી કોઈ કાયમી પાણી નિકાલની વ્યવસ્થા થઈ નથી। ગ્રામજનોમાં સવાલ ઉઠ્યો છે કે જો આ પાણીમાંથી પસાર થતા કોઈ બાળકને જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે? ગામ લોકોએ જિલ્લા તંત્રને તાત્કાલિક પાણી નિકાલ કરી કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે, જેથી વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે શાળાએ જઈ શકે। મહિના થઈ ગયા છે, જે 6, 7 ને 8ના વરસાદના પૂરના કારણે જે પાણી આવેલું છે એનો આજ સુધી નિકાલ થયેલો નથી। તો મારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે અહીંથી લગભગ 1 કિલોમીટરની અંદર ભાટવરથી ડેડાવાને જોડતો મેન રસ્તો અને ભાટવર ગામની અડીને જ જે લોકો રહે છે પલોટ વિસ્તારની અંદર, એમના બાળકોને અત્યારે ભણવામાં બહુ જ તકલીફ પડી રહી છે। અને જે બાળકો છે અત્યારે લગભગ 35 થી 36 બાળકોનું ભવિષ્ય અત્યારે અંધકારમાં છે, એ લોકો પાણીમાં ચાલીને આવી શકતા નથી। અને મારી સરકારશ્રીને વિનંતી છે કે આ રોડને ઊંચો કરે અથવા કરનાળા મૂકે કે તાત્કાલિક ધોરણે કંઈક પાણીનો નિકાલ કરી આપે, તો અત્યારે જે બાળકો છે એમનું ભવિષ્ય સુધરે અને બાળકો નિયમિતસર શાળાએ આવી જઈ શકે।